મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. વહેલા ઉઠી વહેલા ઉઠી ગયા ગેસના બાટલા માટે. હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાજી, જય કુદીમાં રમાડી રામ, જય માં કુખાર મેલડી. તો ગાઈસ આજે જલ્દી ઉઠી જાય વહેલા, કારણ કે છે ને ગાઈસ ગેસના બાટલા માટે જવું હોય તો અત્યારે અમે ને તૈયાર થઈ ગયા. તૈયાર તો નહીં, હવે ચા પી લીધી અને હવે તૈયાર થશું અને પછી નીકળશું. મસ્ત મજાના અત્યારમાં સવાર પડી જાય, પણ બક્ષીએથી ચી ચૂ કરી રહ્યા એને પપ્પાએ ચણ નાખી દીધું ચકલાને ખાવા માટે. એમાં તો બધા ઉડી જાય, હજુ હું જગાડીશ. સૂર્યનારાયણ ભગવાન નીકળી જાય વહેલા વહેલા. તો કાંઈ જવું થોડી વાર બગીચામાં એક આંટો મારતો એટલે મારા પગને કસરત બી થઈ જાય. ચાલી લો થોડી વાર. બગીચામાં તો અવાતું જ નહીં મારે, કારણ કે ટાઈમ જ રહેતો નહીં. હજી ખામ જ છે તો એ થોડીક વાર આંટો મારી દઈશું. જો આ મસ્ત ગાર્ડન બની જાય અમારે તો. ચા નાસ્તો કરીને સીધી આંકડા જાય મોટ તો વહેલા વહેલા. ગઈશ જવું પણ મારું મોડું થશે, પાછું બાર જવું એટલે વિડીયો તમે બની રહેજો. આમ બી હિંચકો મસ્ત મજાનો હે. જવું ખૂબ મારું મોડું થશે. મસ્ત મસ્ત ફૂલ આવી ગયા જોઈએ. ચડો જઈને તરત પછી પેલા કપડાં તો બીજું એ સ્ટુડિયમ બની રહેજો તમે. શું થાય ખબર નહીં. હવે અત્યારે તૈયાર થઈ ગયા અને હવે જશું ગેસનો બાટલો, કારણ કે ગાય છે ને ગેસના બાટલાથી એટલી રામાયણ છે ને ભાઈ કે જોરદાર. કાલે બી જઈને આવ્યો તો હવે આજ જઉં છું. ઓનલાઈન તો બુકિંગ થતું નહીં, ત્યાં જવું તો કે એમ કહે કે સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. હવે જોઈએ આજ જઈએ શું થાય. એક લગાવેલો હોય એ બી હવે ખાલી થઈ જવા ક્યારે બધા, નહીં તો પછી લાકડાવાળી થવાની જ છે. તો ચલો ગાઈસ હવે જશું સીધા જ આપણે જવાનું છે અમારે અત્યારે શિવરજની, અને ત્યાંથી જશું સીધા આપણે બુધાપુરા. તો ગાઈસ બ્લોકો બનાવી રહેજો. શું લે આ પાર જ નહીં આવતો લે આપણે તો. હે એ ઘર બૂમજી આખા ગામની પાડે. હવે મમ્મીને જાય હે વેજલપુર જાય હે, મારા ભુવાને ખબર કાઢવા જાય હે નહીં. કોણ હવે હું અહીંયા જાઉં, તમારે આવું તો મમ્મીને જાય હે, પપ્પાને 2 જણા તો આવજો. આવજો. ચશ્મા લઈ જાઓ આપ તો. બે જા.
દુકાન બંધ હે, દુકાન બંધ હે. નિશ્ચિત ને જોડે લઈ જા. તો ગઈશ જ્યાં હતા અમે સવારે બાટલો લેવા માટે અને બે જગ્યાએ ખબર બી પૂછવાની હતી. એક તો અમારી સાડી છે ત્યાં અને અમારા જીજાજી ઓપરેશન કરાવી ત્યાં વિજલપુર જવાનું હતું અને ત્યાંથી એક બાટલો બી લેવાનો હતો, રેશન કાર્ડનો બી લેવાનો હતો. કારણ કે બાટલામાં તો મેર પડે નહીં કાંઈ. 3 દિવસથી છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવું પણ બાટલામાં મેર જ પડતો નહીં. કે ત્યાંથી લોકોનો ઓફિસથી જવાબ એવો જ આવે છે કે સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. બાટલાનો સ્ટોક છે પણ સર્વર ડાઉન છે. તો બુકિંગ થતું નહીં તો બાટલો કઈ દે હવે, કારણ કે બાટલો પતવા આવ્યો હોય. ખરેખર ગાઈસ હું તમને બતાવું કે છેલ્લા 3 દિવસથી બાટલો મારી જોડે ગોડાઉન પર, છેલ્લા 3 દિવસથી બાટલો અહીં મૂકી રાખ્યો ખાલી. કારણ કે બાટલાનો કોઈ મેર જ પડતો નહીં. હવે બાટલો જાય તો પછી રસોઈ બનાવવામાં એટલી તકલીફ પડશે ને બહુ જોરદાર. જોઈએ હવે, કારણ કે રોજ તો કેટલા ધક્કા ખાવા, એ લોકો કાંઈ જવાબ આલતા નહીં. 2 દિવસથી કન્ટિન્યુ ત્યાં ઓફિસમાં ફોન કર્યો હતો કે સર્વર ડાઉન છે, સર્વર ડાઉન છે. પણ બહુ લોકો આવે ત્યાં. આ યુદ્ધ ચાલે છે ને, યુદ્ધના લીધે આ થોડોક પ્રોબ્લેમ વધી ગયો હોય તો બહુ વધારે ના ખેંચાય. જે છે એનાથી બંધ થઈ જાય. કારણ કે બધી આપણા દેશમાં નહીં, આપણા દેશમાં તો સમજ્યા પણ બધા દેશોમાં બહુ તકલીફ, બધી વસ્તુના બહુ ભાવ વધી જશે એમ જો ચાલુ રહેશે તો યુદ્ધ. બાકી બંધ થાય તો કંઈ વાંધો નહીં. અને ગવર્મેન્ટ તો કહેશે ભાઈ બાટલાનો સ્ટોક છે એલપીજીનો, પણ હવે કહે કે સર્વર ડાઉન છે તો વાંધો નહીં, ચલો જોઈએ હવે. નહીં તો પછી ઇલેક્ટ્રિક સકડી લાવવી જ પડશે ને, કોઈ વાંધો નહીં. તો લાકડા ચૂલો બનાવી દેવાનો, લાકડા પર રાખી દેશું. પપ્પા નોકરીથી જઈને આવી ગયા ઘરે ને અહીંયા કોણ આવી કાપા શાકભાજી ને મમ્મી બેઠી છે ને અમારે સીવા સુઈ ગયો હે નહીં. ત્યાં બાટલો લેવા જતા લઈને આવ્યા પાછા આવ્યા. સર્વર ડાઉન, સર્વર ડાઉન. બાટલો સીધા હતા 1500-1600 વિકાય. ખુરશી તૂટી જેમ પડે છે. હા લે બારા બાપ તેવા જેવા પડ્યા લે. એટલે હું બેઠો તો ખુરશી અને સીધી વળી તો નમી ગઈ સંડાસ દીધો હાલ પેલી મારી ના વાગી. ચા બા પીશો? રજવાડી બેસ્ટમાં બેસ્ટ નહીં. મમ્મીને રજવાડી બહુ ભાવે. હા એક બાર ગેટની બહાર આમથી આમ જાય એટલે અહીંયા દુકાન હે જ ને રજવાડી ચા નહીં. અલગ અલગ રજવાડીમાં ચા ટેસ્ટ આવે. ખાલી કે ચાય બાવડા કોણ મમ્મી? ઓ સાચી વાત. હાસ્તા શીખવું તો પડે. ગાઈસ અમે અત્યારે જમીન બહાર આવી ગયા હે ને, જો અમારા કોમલ સુમિત ના ઉની બધા જમે હે. કારણ કે અમે જમીન જલ્દી બહાર હે, કારણ કે આને રાખવું પડે. અમારા આને હે ને રાખવું જ પડે, અગર એ નહીં જો ના પાણી દે હે. વિયાન પાણી દે ને વિયાન. પછી બિહાર દે પછી મથાને બિહાર હે એ ડુંગા 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 બેવ તો બેવ બેવ મચે તો કરે બેવ બેવ તો કે બે હજે કે માં જોડે સાયકલ બેવ દે વિયાન તો નાઠો સકા જાય વિયાન એ કાકા માં ક્યાં જાય એ બધા અસિન પપ્પા સુમિત જગ્યા અમે પેલા ચાજી વાળા આમ બહુ છેડ છેલ્લે દેખાશે નહીં તમને. શું ગયા ગયા મેચ ને ગેમ રમ સોરી
જેવી ઠોક છે જઈ લો ભૈલું મોઢા પર તમારા કરો તો કે જમી લીધું જમીને ગયા 8:09 અમે બેઠા હી હું બહાર બેઠી પણ બધા મેચ રમીને અને અવની ઉપર એના કોઈ રહી નહીં આવશે તૈયારી નહીં કોમલને જવું હું બહાર બેઠી બાકી હવા ઠંડી આવે મજા આવે એમ બેવાની એમાં સારું વાતાવરણમાં એમાં બધા નાના નાના છોકરાઓ મોટા ને બધા રમી રહ્યા મેચ એના પપ્પા બધાએ તો વિડીયો બનાવી છે તમે આરામ પહેલો સાળી રમે બોલ અમારો બોલ બેટ ગલી ક્રિકેટ ચાલુ છે જોરદાર. બાહુ મસ્ત મજાની ચાય જે હતા ગરમા ગરમ તો ચલો ભાઈ જો ચાય જો લો તમારે પીવી તો આવજો ભાઈ કારણ કે દર સાંજે ચા તો પીવી જ પડે તો જ મજા આવે પછી તમે છે ઘરની ચા પીવો આમાં ડરક છે ચાનો ડરક કૂવો તમારી વાત કરો કુવરમાં એમ નહીં પીતી જોઈએ ને એ આ તે હું પણ તમે નહીં પીતા હું તો પીવું જ છું ચારા આપણે પણ તો પીએ પણ પેલું માપનું હોય એમ હા તો ડરક તપેલી ચૂલે રાખવી જ જોઈએ મારે તો ચલો ભાઈ ચા પી લઈએ તમારે પી તો ચાલો રાતના વાગી જશે 10:30. તો ગાઈસ અહીંયા મમ્મી પપ્પા બંને જણા ખાય ટેટી મસ્ત રેડી છે ચમ એકદમ ઠંડી આમ કરતા છે વો અને ચીકુનો જ્યુસ બનાવ્યો દૂધ નાખો દૂધનું મારા ચીકુ એવું જ્યુસ બૂસ ના આવે મમ્મી તો કાલી મમ્મીને માટે સારો ના થોડું મારા હું ને ભાગ પડાવે હા તમારો બાપ તેણે તેને ચેવા લાગી જાય જો ગાઈસ તમે એટલા માટે લાવ્યા ટેટી તમારે છે કે એક ટાઈમ મૂકીને જાકો ના રે ઓલે જઈશ ખાઈ જરા જાય હું ખાતો નથી ના પણ એક તપી ના જાય તપી જ જાય આ દૂધ મૂકી દેવા જોઈએ મસ્ત ચલો ભાઈ તમારી ટેટી ખાઈ આવજો મસ્ત મજાની ટેટી ફટાફટ આ વિડિયો મેં એડ કરી દેશો ઘણો હવે 10:30 થઈ જાય એટલે નહીં મારા માટે રાખજો હજુ મેં ખાધી નહીં એ ખાહે ને એ ખાહે મંડી જાય હતી તો ગાઈસ આટલી ટેટી રાખી ચલો આ વિડિયો માં એન્ડ કરશું તો જય માતાજી જય દ્વારકાધીશ રામ મળી જા ગુડ નાઈટ તો ભાઈ અમારી ટેટીઓ ખાવાનો વિડીયો તમને કેવો લાગ્યો હોય તો અમારી ચેનલને જલ્દી લાઈક કરજો શેર કરજો અને ટેટી સબસ્ક્રાઈબ કરજો ખાવાનો જ્યુસ પીવાનો સૌ મિત્રોને ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ